કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને પ્રિતેશ તો નીકળી ગયા જોબ પર જવા માટે અને હું અહીંયા આગળ હર્ષિલની ચા રેડી કરું છું. હર્ષિલ ઉઠી ગયો છે અને સાથે એણે કીધું કે મારે રોટલી ખાવી છે, તો એને રોટલી બની આપું, પછી હું મારો નાસ્તો બનાવી દઉં. મારે પૂડા લઈ જઈશ આજે તો, કેમ કે પૌવાને એવું કશું છે નહીં ઘરમાં એટલે. અને હર્ષિલને ખાવાતા અત્યારે એણે મને ઉઠીને કીધું કે મારે આલુ પરોઠા ખાવા છે, પણ અત્યારે હું કેવી રીતે બનાવું હવે, કેમ કે મારે બી મતલબ જોબ પર જવાનો ટાઈમ થઈ જશે અને અત્યારે તો હું ઉતાળમાં, કેમ કે એમાં તો કેટલું બટાકાને બાફવાના, પછી એનો મસાલો કરવાનો, એને ઠંડો કરવાનો, પછી બને, તો એ તો નહીં કરી શકું અત્યારે. પણ મેં કીધું કે પૂડા ખાવા છે, તો એને મને ના પાડી કે પૂડા મારે નહીં ખાવા. પછી એણે કીધું કે હું રોટલી જ ખાઈ લઈશ એમ, તો બસ એની રોટલી પહેલા બનાવી દઉં. હા, એક જ. પ્રિતેશ હમણાં જ ગયા, એ કામ પતાયું અને પછી હર્ષિલ ઉઠ્યો એટલે એ કામ. મોં ધોઈ લે બેટા. કઈ ધોયું બેટા? નહીં ધોયું. જુઠ્ઠું ના બોલું. ફેસ વોશ નહીં કર્યું તે. ફેસ વોશ કરજા બરાબર. ફેસ તો વોશ દેખાતો નહીં તારો. ખાલી બ્રશ કરીને આટલો ફેસ વોશ કરીને આવ્યો છે. પૂરું ફેસ. જા જલ્દી જા, બહાર જા. કમ્પ્લીટ વોશ કરીને આવી. એટલે સવારમાં મારે આઉટ થાય છે, બહુ ટાઈમ નહીં રહેતો મારી પાસે. એક પછી એક કામ ચાલુ જ હોય છે. બસ એક રોટલી તમારે બની છે, હવે એને કરીને આપી દો અને સાથે સાથે હું મારા નાસ્તાનું પણ કરી દઉં. એટલે ચાલુ ગેસ મારે બંને કામ પતી જાય. સાદો જ બનાવીને કશું નાખવાનું છે ને એટલે વાંધો નહીં. ડુંગળી નહીં નાખવી, ચાલશે. સિમ્પલ બનાવી દઉં છું, કેમ કે અત્યારે મારે ટાઈમ થઈ ગયો છે. વિચારેલું અત્યારે કે હું થોડું હર્ષિલને કરાવીશ ટ્યુશનનું, સ્કૂલનું, પણ નહીં થઈ શક્યું.
બધાને આવું જ હોય ને મોર્નિંગમાં તો ભાગ સવારમાં જે લોકો જોબ કરતા હોય એ લોકોને તો એવું જ હોય. જોબ ના કરતા હોય જેને ટિફિન બની આપવાનું હોય એને પણ એવું જ હોય. અત્યારે તો ધાણા બી બહુ નહીં હોતા. જ્યારે શિયાળો આવશે ને ત્યારે એટલા ધાણા આવશે ને કે ફેંકવા પડશે. પણ અત્યારે ધાણાનો ભાવ બહુ છે એટલે બહુ મુશ્કેલ છે ધાણા યુઝ કરવું. થોડા છે, થોડા નાખ્યા. એક સાઈડ ચા થઈ જવાય છે, બીજી સાઈડે રોટલી આપી દઉં એટલે મારું કામ પત્યું અને મારો નાસ્તો કરી દઉં. પછી જો મને ટાઈમ મળે તો એને હું કરી આપું સ્કૂલનું, કેમ કે હવે એને એક્ઝામ સ્ટાર્ટ થાય છે. ટાઈમ ટેબલ તો હજુ નહીં આવ્યું કે પણ હવે થશે ખરી ટૂંક સમયમાં. અને અહીં આગળ મારે થઈ ગયું છે રેડી. ખીરું બનાવી દીધું છે. એક તો સવારમાં ટાઈમ નહીં રહે તમારી પાસે. હવે કાલે તો એણે કીધું છે મને આલુ પરોઠા ખાવા છે એટલે કાલે તો મોર્નિંગમાં એ બનાવીશ. એટલે કાલે થોડું જલ્દી ઉઠવું પડશે. ખાલી ધાણા એકલા નાખ્યા છે, એ બી થોડા. પાતળું ખીરું હોય તો કેવું પાતળું થાય ને એટલા માટે. બસ અહીંયા ચા થઈ ગઈ. અહીંયા રોટલી કરી દઉં. બસ હવે હર્ષિલને ચા આપી દઉં. તો અત્યારે હું તમારી સાથે એક ક્રીમ શેર કરી રહી છું. આ છે ને એક પ્લમની રાઈસ વોટર છે ક્રીમ, પણ એટલી સરસ છે ને. આ છે જો પ્લમની છે અને હું થોડા દિવસથી વાપરું છું. પણ મને છે ને વચ્ચે અહીંયા આગળ બહુ બધી આમ ઝીણી ઝીણી ફોલ્લી ને એવું બધું થયું હતું. તો મેં આ વાપરવાનું સ્ટાર્ટ કર્યું છે. જો એનું ટેક્સચર આ રીતનું હોય છે. રાઈસ વોટરની બનેલી છે આ. તો હું આ યુઝ કરું છું રોજ સવારે. પણ બહુ સરસ છે એકદમ. સ્કિન કેવી બહુ સરસ રહે છે એમ એટલે એટલું બધું લાગે બી નહીં આપણને કે મેં કશું યુઝ કર્યું છે અને ચીકણું જેવું લાગે ને એવું નહીં લાગતું એમ. અને રાઈસ વોટરની છે એટલે કશું નુકસાન તો કરે જ નહીં. તો હું રોજ સવારે જોબ પર જતા પહેલા આ લગાવું છું. એટલે મને સારું લાગી આ વસ્તુ એટલે મેં તમારા લોકો સાથે પણ શેર કર્યું. કોઈને સ્કિન પ્રોબ્લેમ કે પછી કોઈને સ્કિન એકદમ ડ્રાય રહેતી હોય તો હવે તો વિન્ટર આવે છે તો યુઝ કરી શકો. તો પ્લમની રાઈસ વોટર ક્રીમ છે આ, તો તમે પણ મંગાવી શકો છો કેમ કે સારી છે.
પેલી ટેક્સ્ટ બુક કાઢી ને બેટા ટેક્સ્ટ બુક નહીં તો કયું ચેપ્ટર ઓકે આ બરાબર છે રીડ કરતો ચાલ કરેલું છે ને આપણે તો હા એટલે કર ને પણ કરેલું છે આ રીડ કર એમ કહું છું તને હું મમ્મી હજુ હમણાં જ આવ્યા ઘરમાં મમ્મીના જેવા કામ વધારે હતું હું હમણાં જ નવરી થઈ જલ્દી આવી જા કાનું ચાલ મમ્મી કઈ છે આજે એ લગાવ્યું હતું ને દરવાજો તેમાં એક સ્ક્રૂ ફિટ કરવાનું બાકી છે તો હું ટ્રાય કરી જોઉં કદાચ મને આવે તો મમ્મી એ લૂઝ પડી ગયું છે બીજે નાખવું પડશે જે પેલું દરવાજા વખતે આ બધું જે સ્ટોપર ને કાઢ્યું હતું ને એનું છે પણ એ ફિટ થતું નહીં ગોળ ગોળ ફર્યા કરે છે અને નીકળી જાય છે આ એક બીજી લઈને આની અંદર આ બોક્સમાં મૂકેલું બધું જો કદાચ બીજું આવે તો એ તો બીજું લાવી દેવાનું આ ફિટ થઈ જાય તો સારું છે લાગે છે તો ખરું કરવું છે ઓકે ડન કરી દીધું મેં જો થઈ ગયું પાછળનામાં ટ્રાય કરી જોઉં એક અહીંયા બાકી છે કદાચ થઈ જાય તો સારું છે થઈ ગયું મમ્મી છેલ્લે કશું નહીં અને હવે બનાવશે રીંગણ બટાકા ના ડુંગળી બટાકા ખીચડી તો બની ગઈ છે લાવ હું આ ફૂલું લસણ લાવ બપોરે શું બનાવેલું સુરણ હા અને બીજું કશું નતું બનાવ્યું સુરણ એકલું જ બનાવેલું દાળ હતી ને તો દાળ ખાધી સુરણ અને પહેલા દાળ ભાત નતું ખાધું સુરણ બનાવ્યું એટલે પછી નાચ ખાઈ ને સુરણ ખાધું લઈ ગયો ને લઈ ખાધું હા નહીં તો એ દાળ ભાત ખાત પણ તમે સુરણ બનાવ્યું એટલે હું શું બનાવીશ કાલે મગ બનાવીશ મગ તો અત્યારે કશું કામ છે નહીં તો લસણ ફોલું બેસીને અને એક બાજુ પહેલાંના બ્લોગ સ્ટાર્ટ કર્યા છે એક ફોનમાં જોયા છે નહીં જો આમાં નણંદ આવેલા ને ત્યારનો બ્લોગ ચાલુ છે તો હવે લસણ ફોલું બતાય શું કરસ આમ બતાય ચલ બેસી જા ખાવા નહીં બેસું તાર ઓય તા ખાવું નહીં હા એ એનાથી ના થાય દોરાથી થાય ના 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 તા ત્યારનું રમવાનું કાનું બધું પછી બિલ્લો કરવી ને પછી આમાં કરતા સોડાનો બિલ્લો હોય ને દોરીમાં નાખવાની પછી આમાં કરીને ફેરવવાનું નાનપણની એ રમત સોટુકી ગીલી દંડા કેવી રીતે આવી જાવ ચલ કાનું આવી જા સોટુકી તો બહુ રમતી હતી મને બહુ ગમતી હતી સોટુકી રમવાની ભૈલાને ભૂખ નહીં મમ્મી ના એના સાસુ છે સુરણનું શાકનો રોટલી સુરણનું શાક ખાધું કાનું નાસ્તામાં શું લઈ ગયેલો એ જ
સુરણ જ ખા ખા કર્યું. પહેલા ખાઈને ઊભો થયો એક રોટલી શાક આલી અને પછી નવરાત્રે કરી મને ભૂખ લાગી મને સુરણનું શાકને રોટલી આમ ને ક્યાં છે અને ડબ્બામાં લઈ ગયેલો પાછું લાવી લો. ફેવરેટ હર્ષિલનું ફેવરેટ છે સુરણનું શાક નહીં કાનું. પપ્પાને નહીં ભાવતું. ને મમ્મી પપ્પાની વાત ના કરશો, પપ્પાની વાત કરો ખાલી. તો જમવામાં છે ખીચડી, ડુંગળી બટાકાનું, ડુંગળી તો બહુ દેખાય છે, ડુંગળી બટાકાનું શાક બોલતા ખાવા અને નહીં જાય. આથેલા મરચા છે. તો આવો જમવા માટે. અત્યારે આવી ગઈ છું ઉપર સુવા માટે. તો વિડીયોની એન્ડિંગ લઈ લો. તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.